નકલંગ સાહેબની જય, જીવા મામા સરકારની જય, મેલડી માતની જય, બોલો હર હર મહાદેવ. બોલો ગાયત્રી માતની જય. એક જાહેરાત કે આજે ભવ્ય ભવાઈનો પ્રોગ્રામ તો આ બેનો જે આગળ બેઠા છે ને આપણે ગામડાની જ પ્રમાણિકા રાખવાની છે. ભલે આપણે સિટીના પાદરમાં થાય તોય ભલે, કારણ કે આપણે હર હંમેશને માટે ગામડામાં, તમે બધા ગામડામાં જ રહીને સિટીમાં ગયા હો, હર હંમેશને માટે સામે અમારે જેન્ટ્સ જોઈએ, અમારે બેનું સામે કેમ રમવું, અમારી આંખ ન પડે સામે. એટલે મારી ફયું એક બાજુ સાઈડમાં, આ બાજુ મુંગણ પાથરી દો એટલે બેનું આ બાજુ આવી જાય, જેન્ટ્સ આ બાજુ આવી જાવ. સામે અમારા યજમાનો બેઠા હોય ને તો એની સામે અમને બોલવાની ખબર પડે. એટલે મારા બાપા બેનું આ બાજુ આવી જાય ને ભાઈઓ આ બાજુ આવી જાય. આ બાજુ બેનો રહ્યો ને આ બાજુ સામે રહ્યો એ બધી આ બાજુ આવી જાવ, આપણે આ બાજુ અહીંયા ઓસરીમાં આવી જાવ, અહીંયા રસોડામાં આવી જાવ. અને પાછળ જણ બેઠા બધા યુવાન મિત્રો આ બાજુ આવી જાવ, ભાઈ આ બાજુ આવી જાવ. હા નજીક બેહો, કઈ વાંધો નહીં. આ બાજુ આ બાજુ બધા પાછળથી યુવાન મિત્રો ભાઈઓ આવી જાવ, ઉભા થઈ જાવ. અહીંયા ગાઈડલા નાખેલા છે, આવી જાવ. આપણે બહેનોને ઉભા કર્યા છે અને જોજો આપણી જગ્યા ન પડી રહીએ. આપણા ભાઈઓને નમ્ર વિનંતી આગળ આવી જાય. બધા આવી જાવ, બધા આવી જાવ. અહીંયા બેનું બેઠ્યું ને આવી જાવ. આ બેનું બેઠ્યું અહીંયા આવી જાવ, ઓટામાં આવી જાવ. અહીંયા ઓટામાં આવી જાવ મારી બેન વાળો, ઉભી થઈ જાવ. અહીંયા આવી જાવ, અહીંયા આવતા રહ્યો તમ તારે. થોડીક ઉભી થઈ જાવ ને થોડીક ઉભી થઈ જાવ. જણને બે આવા દો. હાલો આ બાજુ આવતા રહ્યો વડીલ આ બાજુ જેન્ટ ના આ બાજુ આવી જાવ. પાછળ આ બાજુ જગ્યા સાઈડમાં જણ આ બાજુ પાછળ આવી જાવ, જગ્યા છે. આપણે બહેનોને ઉભ્યું કર્યું છે એટલે ગાડલા નો ખાલી જાય. લગા આપણી ભાઈઓ આપણી આબરૂ જાય. હા ભાઈઓને આગળ બેહાડવા માટે બહેનોને ઉભ્યું કર્યું છે. હા બેનું એ માન રાખ્યું. એને આવી માન જાવ. રાખ્યું તો આપણે માન રાખવું આપણે પછી માન ઉભા થઈને રાખવું પડે. ગાડલા ભરી દો. હાલો ઉભા થઈ જાવ, પાછળથી બધા આવી જાવ આગળ. હા હાલો નીચે બેઠા છે બધા ઉપર આવી જાવ. ખુરશી વાળા વાંધો નહીં, નીચે ગાડલા ઉપર આવી જાવ બધા. હાલો હલો આમથી આવી જાવ. આમ છેટા છેટા બેઠા, મોઢાય નથી દેખાતા અમને. હા આમ આવો, આમ આવો. અહીંયા આવી જાવ, અહીંયા આવી જાવ બધા. એટલે કાકા હું રમવાનો છું, આવી તો જાઓ. તમે જોવો તો ખરા મને. હા એમ સવારનો રમું છું, તમે અટાણે જોવો. આપણું હમણાં ઉભે કરીને આવવાનો છો. આવી જાવ બધા મોટા આગળ. આજે આ ગાયત્રી આશ્રમ મુકામે ભવ્ય ભવાઈનો પ્રોગ્રામ. કારણ કે ગાયત્રી દેવી રહી ને એ અમારી ઉપાસક દેવી છે. આ મંડળનું નામ જ ગાયત્રી લોક ભવાઈ મંડળ છે. અને ગાયત્રી ભવાઈ મંડળ અને એમાંય પાછો આ માં ભગવતી ગાયત્રીના જુડા પટાંગણમાં આજ અમને માં ભગવતી ગાયત્રીનો મજરો કરવાનો મોકો મળ્યો. એટલે આ ગાયત્રી લોક ભવાઈ મંડળ તમામે તમામ મહેમાનો આપણે નગર પીપળિયાના, પાતા મેઘપરના, અણદાના, આણંદપરના, આજુબાજુના તમામ ગામના ભાઈઓ બહેનો જે આ રૂડા અવસરને તમે દીપાવી દીધો અને આજ ભવ્ય ભવાઈનો પ્રોગ્રામ અને આજ ભવાઈમાં પણ તમે ભાગ લીધો એ બદલ આ મંડળ તમારો ખૂબ ખૂબ આભાર માને. આજે
ભજવવાના કાર્યક્રમ કે સર્વત્ને માટે જે આ મંડળ છે ને એ મોરબી મચ્છુ કાંઠો કહેવાય. એ મોરબી જિલ્લો માળિયા મિયાણા તાલુકાનું ખાખરેચીની બાજુમાં રોઈસાણા ગામ. આ રોઈસાણા ગામના નાયક શ્રી હસુભાઈ ગીતાશંકરભાઈ વ્યાસ અને અમારી આ 4 પેઢીથી આ અમારું મંડળ હાલે છે. અંધાઈથી પહેલા આ બાજુ આવતું શામજી ભગતનું દિનુભાઈ ને કેશુભાઈ દિનુભાઈ ગોપીચંદ કરતા આ મંડળ ઇનાઈ છે. પણ જે બધા ગઈઢા થયા એ ખાટલે પડતા ગયા, નવી પેઢી ઉત્પન્ન થતી ગઈ. મંડળ ઇનાઈ હે 100 વર્ષથી અમારા ગઈઢાનું આ મંડળ હાલે. એટલે આજ આ માં ભગવતીના ચોકમાં એક માં ભગવતીનો ગરબો અને ત્યાર પછી એક સંતનો રાસ. એ તમને બધાને ખબર કે મોરબી વાળું મંડળ હોય એટલે બીજો રાસ એક આપા ગીગાનો રાખે, એ ધર્માદાનો રાસ. ધર્માદાનો હુકામ કે માણા ગમે એ ધંધો કરે ને એને કાંઈક એની ખેડિયાત કાઢવી પડે. અમે શું કાઢી? તમારી પાસે અમારા બાલ બચ્ચાનો ફાળો કરીને તમારી પાસેથી લઈ જાય. પણ અમે નક્કી કરેલું કે એક આપા ગીગા સંતનો રાસ ગાવાનો, આમાં જે કાંઈ પૈસા થાય એ ધર્માદાર છે. એ બાયો બહેનો ભાઈઓ 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા જે કાંઈ આપો ને એ નકલંગ દાદાના નામ ઉપર, એક ધર્માદાના નામ ઉપર. એ અહીંયા તમારે ગાયત્રી માના આશ્રમમાં નથી દેવાના, નથી મંડળવાળાને રાખવાના, એ અમારી જયગામાં અમે વાપરી. આપણે કેમ આપણા માતાજીનો મઠ હોય 12 મહિને માતાજીના નામનું કાઢી, એમ અમારે કાઢવું પડે. તો એ 4 કરીનો રાસ એ ધર્માદાનો, એમાં બાયો બહેનો ભાઈઓ જે બોલે ઈ. અને ત્યાર પછી અમારું નાટક જૂનું અને જાણીતું આપણા નજીકનું જ કે હાલ આપણું મોરબી કહેવાતું, પેલા એને ગઢ ઢેલડી કહેવાતું કે મચ્છુ તારા વેતા પાણી, ખીમડીઓ કોટવાર સતી દારેલ દે અને રાવત રણસિંહ બાપુની કચેરી. આવું નાટક. કારણ કે આ નાટક છે ને એ બાયો બહેનોને ખુશ સમજવા લાયો. કારણ કે આમાં જે બતાવ્યું ને આગળની આપણી બેનું દીકરીઓ ભવાઈ જોઈ જોઈને તો એના જીવન આખા તરી ગયા. ને અત્યારની બાયું ફિલ્મ જોઈ જોઈને જીવન તારે છે. કારણ કે તમે મેકઅપ કરતા શીખાવો ને તો આ વ્યાસના દીકરાએ શીખડાવ્યું હોય કે કેમ રૂપાળું થવાય, હાડી કેમ ઓઢવી અમે શીખડાવ્યું. આપણા ગઈઢા ઓલા ફોમચા પહેરતા. એટલે વ્યાસના દીકરા ખાલી લઈને નથી જાતા. જો તમને આવડે ને તો આ 4 ચોકમાં લેવાનું છે, લઈ શકો તો. અમે તો જાહેર ચોકમાં કઈ તમારા આમ તેવડ હોય ને તો આમાંથી લઈને જઈજો કાંઈ. એટલે આવું નાટક આપણા પટાંગણમાં ભજવવાનું છે. જેવી શાંતિ એવી શાંતિ રાખજો. માં ભગવતીનો રાસ લઈને આવે. અમારે મોરબીની બાજુમાં નાનું એવું અમરેલી ગામ, ત્યાંના વ્યાસ રાજુભાઈ પૈયા. એ હવે જગદંબા માં તું જોગણે
શરૂઆત પહેલા જે ફટાકડની અંદર એનું બાનું લઈને આવ્યા કે મુખથી કહું માં ઈ નાનપણ સાંભળે પછી જગત બધાયની મોટાઈ મને કડવી લાગે કાળ. એક દેવીનું સાનિધ્ય છે ભાઈ, જેની પૂજા થતી હોય એવા મહંત શ્રી રાજાનંદ બાપુ ચોકમાં આવી ગાયત્રી ભય મંડળ બાપુનું સ્વાગત કરે. પધારો બાપુ, જેવું આવો આવો. એનું સ્વાગત કરશે મંડળના નાયક અજયભાઈ વ્યાસ. જેવો ગાયત્રી ના ના બાબુ ના, ઈ રેવા દો. ના બાબુ ના, ઈ તમારે આશીર્વાદ દેવાનો બાબુ, રેવા દો. જાઓ એ ખમા ખમા મેલડે માતને
મેલડી માતની જય. રેઠા ચડે આઈ ના ધણ વગડે તો વા ઘણીઓ તણા પણ કોઈ નો ચાલે કાન માલ તમારો મેરડી મેરડી માનો રાસ પરિપૂરણ. હવે એક બીજો 4 કડીનો રાસ બોલાય ત્યાર પછી નાટકની શરૂઆત થાય. પણ આજ જે કઈ પ્રોગ્રામ છે એક ધર્માદારથી આ પ્રોગ્રામ છે. અમારો પ્રોગ્રામ હોય તો નો કહું વરહજો એમ, પણ આજ તો હું કહીશ આજ વરહજો. અહીંયા પૈસા થાય અહીંયા મૂકીને જ જવાના. બાકી એક આપાગીગાનો રાસ ઈ રાસ બોલાય. ઈ રાસની અંદર જે કાંઈ પૈસા થાય ઈ પૈસા અમે લઈ જવાના. અમારે નકલંગ દાદાની જગ્યામાં દઈ દઈશું, કાંઈક અમે રાખશું. ઈ પૈસા લઈ જવાના ઈ ફાઇનલ વાત. તો ખોટું બોલીને કાંઈ લેવાય નહીં. અમે બધા બ્રાહ્મણો જ છે અને આજ તો મોજ કરવા અમે એક પ્રોગ્રામ કરવા આવ્યા હે ધર્માદાનો. તો અમારા જજમાનોને, અમારા બહેનોને, અમારા ફઈઓને ખાસ ખાસ વિનંતી કે એક બાનું લઈને આવ્યા નકલંગ દાદાનું. પરમાત્માએ જે સંપત્તિ આપી એમાંથી 20 રૂપિયા, 25 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા 4 કડીની રાસની બોલાય ત્યાં લગીમાં જેને બોલવું હોય ઈ બોલી જાયજો અને ત્યાર પછી વરહવા માંડજો. આ પેટી ભરાઈ જાવી જોઈએ અને કાંઈક ફાળો ભરાઈ જવો જોઈએ. એમાંથી અમારે એક પાચ્યું ગવર્મેન્ટ નો ખપે. પણ આ રાસ એમાં તમને એમ લાગે આ બધા ભામણ કૂદે હે, આપણે 10 દાબવા હે તો દઈજો બાપ, બાકી મોજ છે તમારી. તો રાસની શરૂઆત બોલવાની ઈચ્છા હોય ફટાફટ બોલી જાઓ. મારી બહેનો, અમારા જજમાનો, તમને ખબર અમે ફયું કહી, જો ફયું કહેતા હોય તો એના ઘરવાળાને ફુવા નો કહેવા પડે. આ સીધી જ વાત તમને સમજાવી દઉં. પણ એને જજમાન શું કામ કીધા? એનો હાથ ઉપર છે, અમારો હાથ નીચે. એટલે મારા બાપડિયા આ રાસની અંદર જે સંપત્તિ આપી એમાંથી 20 રૂપિયા, 10 રૂપિયા તમારો અવશ્ય હાથ લંબાવજો. રાસ લઈને આવે છે દિલીપભાઈ અને બોલવાની ઈચ્છા હોય ફટાફટ બોલાવી લ્યો એટલે ખોટો ટાઈમ ન જાય, નાટકની શરૂઆત થઈ જાય. જય હો.
મુકેશભાઈ રાસ બીજી કડી એ ધમ ધમો નગાડા રે વાગે રે એ દાનગી ગેવના દાનવા આરતી ભજન ભરોસે દાસ મનસા વાચા કર્મના ઝબલક ઘટમે શ્વાસ શ્વાસ બિન સુમરણ નહીં ભાવ વિના ભક્તિ ન હોય પારસ में પડદા રહા લુહા પારસ કે હોય તિમર ગયું રવિ દેખતા તિમર નામ અંધારું રવિ નામ સૂર્ય સૂર્યનો પ્રકાશ થાય અંધારાને વયું જવું પડે એમ ગુરુજીનો આપણા પર પંજો પડી જાય આ દેહમાં અંધારું હોય એને વયું જવું પડે એટલે કીધું કે તિમર ગયું રવિ દેખતાન કુમતી ગઈ ગુરગિનાન સુમતી ગઈ અતિ લોભ સેન ભક્તિ ગઈ અભિમાન તો મારા બાપલિયા એક સંતનું બાનું છે કે બાના દેખી નમના ક્યાં કણે કા કામ તરોવર મે કાંટાન સાયમાં વિશ્રામ તો આ બાનામાં રાસ ત્રીજી કડી આવે છે અને 4 કડી પૂરી કરી નાટકની શરૂઆત કરી ત્રીજી કડી લઈને આવે દિલીપભાઈ આવો ઓય મે સાદ સો ગાયું બાપુને આંગણે યમુના પાણી ગયા તારે કાના ને દોયા યમુના પાણી ગયા તારે કાના ને દોયા એ પીળા રે પીતાંબર પહેરા અમારા મનડા રે પીળા રે પીતાંબર પહેરા અમારા મનડા રે એ અમારા કર્જ કોર્યા ને કાના ને દોયા અમારા કર્જ કોર્યા રે કાના
ગોકુળ ગણાવી માથું રામ પટાવી લીલુડા વાસલી કઢાવી રે કનૈયા મે તો પતિલી મોરલી મારી દેતે મોરાલિયા મારી રાણી રાધિકા દેતે મોરાલિયા મેરી જડ જમના રાધા બોરવલ ગઈ હતી જણ જમના રાવાલા બરબાદ ગઈ હતી દેખો વાલી તારી બનતે રાધા દે દે મોરલિયા મેરી જતી મોહનની તમારી ને કાનુડાય મે તપેલની મોહનની તમારી આરંગ બેની મીઠુડી બાંસરી બાંસરીના સૂર વાગી જાય રે રંગ બેની મીઠુડી બાંસરી બગદાણી હુને રે ગુલાલ કે બધો બાપા સીતારા એ મારા બાપા વજરંગના કે બોલો બાપા સીતારા હે બગદાણી ઓહો બગદાણી એ બગદાણી હુને રે ગુલાલ કે બધો બાપા સીતારા બગદાને ઉડે રે ગના કે બોલો બાપા સીતારા એ બાપાની મહંડી કામણગારી બાપાની બની કમળગારી એ બાપાની મહંડી કામણગારી બાપાની બની કમળગારી હે કામણથી થાય પાર એ બધો બાપા સીતારામ એ મારા બાપા વજરંગના કે બોલો બાપા સીતારા બાપાની મઢુલી કામણગારી બાપાની મંડુલી કમળગારી બાપાની મઢુલી કામણગારી એ નમન કરે વારંવાર એ બધો બાપા સીતારામ હવે રાસની છેલ્લી કડી એટલે કે નામાચરણ હો 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 ઓ હોય ના ગુણ રે કવિ પોપટી મારો ગાય છે રે લો એ એના ગુણ રે ગુણ રે ઓ એના ગુણ રે આ વ્યાસ મંડળ ગાય છે રે લો એના ગુણ રે આવ્યા મંડળ ગાય છે લો સાંભળજો તમે ગરીબનો પોકારજો ઓ ધીરે અરજી તુણીને ગીગે વયાવજો રે લો એ સાંભળજો તમે ગરીબનો પુકારજો એ એવી અરજી સુણીને ગીત આવજો એ મારી અરજી ઓ એવી અરજી તુણીને ગીગે વયાવજો રે લો એ એવી અરજી સુણીને ગીત આવજો આપા તારા નામ તણો યાદાર રહે ઓ ધીરે અરજી તુણીને ગીગે વયાવજો રે લો એ માતારા નામ તણો આધાર રે અરજી સુણીને ગીત આવજો એ ભક્તિ વાલે ભવલિયા તારી કરુણાનો કોઈ પાર નહીં એ તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નહીં તારી ભક્તિનો કોઈ પાર નહીં ભગદાને વાલે બાવલિયા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી
હવે તારવા આવો હવે તારવા આવો બાવલિયા મારી કરુણાનો એ ભાઈ નહીં ગુરુદેવ તમારી જય જય હો એ બાપા વજરંગ તમારી જય જય હો બાબા બજરંગ તમારી જય જય હો એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાબા રામ સીતારામ 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 એ નાના બોલે મોટા બોલે સીતારામ જય સીતારામ નાના બોલે મોટા બોલે બાબા રામ સીતારામ એ બાવલિયા તમારી જય જય હો બાવની આત્માની જય જય હો એ બની બાબા બજરંગ તમારી જય જય હો એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાબા રામ સીતારામ એ બાપા રામ 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 સીતારામ રામ રામ બાબા રામ 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 સીતારામ રામ રામ હવે જેના નામે ઓઢણું ઓઢીને ફરીએ છીએ એવી ભગવતી જોગમાયાની આરતી ઉતારી દેવાની. આરતીનો બોલ કે ચડાવો નહીં, પણ અમારા જગ મંડળના સભ્ય આરતી ઉતારી દે. ત્યારબાદ અમારા નાટકની શરૂઆત, જેનું નામ છે મચ્છો તારા વેતા પાણી. એ દીવડા જગમગ તાઈ આરતી બહુ ધર્માની તાય. એ દીવડા જગમગ જગમગ તાઈ આરતી બહુતરવાની થાય. આરતી કહેવાય છે તો બધાને એક એક તાળીનો સાથ સહકાર આપવાનો. જે તાળી ના પાડે ને આજુબાજુ બેઠા હોય એમના સોગન બધાને તાળી પાડવાની. એ દીવડા જગમગ તાઈ આરતી ખોડલમાની તાય. એ દીવડા જગમગ જગમગ તાઈ આરતી બહુતરવાની થાય. એ મારી હું તો લાવી છું ફૂલડાનો હાર હારલા મેરો તો યાન થાય. એ મારી હું તો લાવી છું ફૂલડાનો હાર મારી તમે એવો કોઈ આનંદ એ થાય. દીવડા જગમગ તાઈ આરતી ઉમિયામાની તાય. એ દીવડા જગમગ જગમગ તાઈ આરતી ઉમિયામાની થાય. એ મારી હું તો લાવી છું ભોજનનો થાળી ભોજન જમો તો આનંદ થાય. એ મારી હું તો લાવી છું બોલ મદાર મારી તમ જમો તો આનંદ એ થાય. દીવડા જગમગ તાઈ આરતી ગાયત્રી માની તાય. દીવડા જગમગ જગમગ તાઈ આરતી મોગલવાની થાય. એ દીવડા જગમગ તાઈ આરતી ગાયત્રી આશ્રમમાં થાય. દીવડા જગમગ જગમગ તાઈ આરતી ગાયત્રી એ મારી તારા ગુણ લાજે કોઈ ગાય મારી તું તો સર્વેને સુખી આરાગ. એ આરતી હર્ષને માની ગવાય દીવડા જગમગ જગમગ થાય. હે દીવડા જગમગ તાઈ આરતી ઉમિયામાની એ તાય. દીવડા જગમગ જગમગ તાઈ આરતી મચ્છમાની ગવાય. હે દીવડા જગમગ તાઈ આરતી ઉત્તરમાની તાય. એ દીવડા જગમગ જગમગ તાઈ આરતી મચ્છમાની થાય. હે દીવડા જગમગ તાઈ આરતી ગાયત્રી માની તાય. દીવડા જગમગ જગમગ તાઈ આરતી ગાયત્રીવાની થાય. હે આરતી બહુચરમાની તાય. આરતી ઉત્તરવાની થાય. હે આરતી રાહત લબાની તાય. બોલ શ્રી બહુચર માત કી જય. આરતી સભામાં ફરવા આવે છે તો આરતીની અંદર 5 રૂપિયા કે 10 રૂપિયા ખુલ્લા હોય તો અવશ્ય નિમંત્રણ રાખજો. હવે અમારા નાટકની શરૂઆત, જેનું નામ છે મચ્છો તારા ભેતા પાણી.